તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો આવી ગયા છે તમારો ભાઈ એક નવો વિડીયો લઈને. તો આજે એક નવો વિડીયો એવો છે કે આપણે ગામનું નામ સાંભળ્યું નહોતું અને સુલતાનપુર ગામ છે, ત્યાં રમવા જવાનું છે. એટલે આ રમવા જવાનું છે, ટુર્નામેન્ટ છે ત્યાં. તો આજે મારે અને દાઉદને બંનેને જવાનું છે સુલતાનપુર રમવા. અંજારની ટીમ છે, એમાં જેડીભાઈનો ફોન આવેલો હતો એટલે ત્યાં રમવા જવાનું છે. અને તમે વિડીયોમાં સપોર્ટ પૂરો આપો મિત્રો, કેમ કે યુટ્યુબરે તો આપણને સપોર્ટ આપતા નથી, કેમ કે આપણા વિડીયો એટલા વાયરલ નથી થતા. તો તમે શેર કરો જરા, અને નવા ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, કેમ કે આપણે બહુ મહેનત કરી છે આમાં બહુ અઘરું પણ છે. બધીને ઇઝી લાગે છે કે વિડીયો ઉતારીને નાખી દેવો યુટ્યુબમાં, તો એટલું હેલું પણ નથી. અને બધાએ પૂછતા જ હોય, દરેક આપણા સબસ્ક્રાઈબર હોય એ પણ આપણે મળે એટલે પૂછે કે પૈસા આવે પૈસા આવે. આમાં પૈસા કમાવા બહુ અઘરા છે ભાઈ. આ તો હું ખાલી વિડીયો એટલા માટે ઉતારું છું કે હું થોડા સમય પછી જોઈશ કે હું ક્યાં ક્યાં ગયો હતો અને શું કરતો હતો, ક્યાં ક્યાં રમવા ગયા હતા. પોતાની લાઈફ માટે જે યાદગાર મુમેન્ટ છે એ મારી પાસે શું કહે કે આપણી મેમરીમાં એક પડી રહી, યુટ્યુબમાં એક આપણી આઈડી બની રહી, અને આપણે જ્યાં ત્યાં જાય ત્યાં આપણે એન્જોય કરીએ કે કઈ રીતની આપણે એન્જોય કરી હતી. એટલા માટે મેં યુટ્યુબ ચાલુ કર્યું છે. કાંઈ પૈસા માટે કે એવો તો કોઈ વિચાર નહોતો. ખાલી મારે બસ આપણે વિડીયો ઉતાર્યા અને મારું એક લાઈફ વિશે એક ખાલી થોડી ચેનલ એટલા માટે બનાવી કે આપણા વિડીયો એમાં ને મારે ક્યારેક આપણે નવરા બેઠા હોય તો આપણે જોઈએ કે ક્યાંય ગયા હતા, કે ભાઈ ત્યાં ગયા હતા તો આપણે કઈ રીતનું શું કર્યું હતું. તો પાછી આપણે યાદ પાછી રિટર્ન કરવા માટે વિડીયો આપણે બનાવતા હોય છે. તો આપણે આપણી લાઈફમાં યાદગાર મુમેન્ટ માટે આપણે યુટ્યુબ ચેનલની શરૂઆત કરીશ, કેમ કે મજા આવે. ને પહેલાં બોલવામાં થોડુંક ઓલું લાગતું હતું મને, પણ અત્યારે થોડુંક મજા આવે છે. કેમ કે પહેલાં થોડાક પબ્લિકમાં આપણે થોડુંક શરમાવવું પડતું હોય બોલવામાં, અને અત્યારે એવું નથી લાગતું. થોડું છે પણ કાઢી નાખ્યું આવનાર સમયમાં આપણે. તો અત્યારે આપણે જાય રમવા જવાનું છે, ને વિડીયોમાં બના રહેજો અને વિડીયો પૂરો જો. પણ આપણે ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરતા જ જજો, કેમ કે આપણા વિડીયો અવનવા કાંઈ પણ એક કે લાઈફના, ક્રિકેટના, કોઈ પણ મોજ, કોઈ પણ પાર્ટી હશે તેના વિડીયો ઉતારીને આપણે તમારી સુધી પહોંચાડશું. તો ચાલો આપણે જઈએ અત્યારે સુલતાનપુર. તો અત્યારે પહેલાં દાઉદના ઘરે જાય અને તે મારી વેટ કરે છે. તો આપણે ત્યાંથી બેડ બધું લઈ અને આપણે નીકળી જઈએ દાઉદના ઘરે. આપણે ટોપી વોપી લઈ લીધી, કેમ કે અત્યારે વાગી ગયા છે, સમય કહેવાનું ભૂલી ગયો તો 2:15 થઈ. તો અત્યારે બધું બંધ કરી દઈએ, લાઈટ બંધ કરતા જાય, નકર બિલ વધારે આવે. એટલે આપણે લાઈટ બંધ કરી દીધી. આપણે કંઈ ભૂલાતું નથી તો હું વિચારું કંઈ ભૂલાતું નથી ને. આ આપણું ઘર છે ને આપણા ઘરનો આ રૂમ છે. આ આપણો રૂમ મેં તમને પહેલાં જ દેખાડ્યું હતું. આપણી બધી ટ્રોફી છે એ ક્રિકેટની જ ટ્રોફી છે, દરેકે દરેક અંદર પણ છે. અને મારા મમ્મી પપ્પાનો રૂમ નીચે છે તેમાં પણ છે. આ બીજો માળ છે. તો આ મેં હમણાં જ મકાન બનાવેલું હતું. તો અત્યારે હું નીકળી જાઉં રમવા, કેમ કે ટાઈમ થઈ ગયો છે. 2:30 વાગ્યાને પહોંચવાનું છે, કેમ કે 2:30 તો અહીંયા વાગી જાય, તો અડધી કલાકમાં પહોંચવાનું થાય. તો અત્યારે નીકળીએ. ચાલો વિડીયોમાં બન્યા રહેજો. તો અહીંયા ચા પાણી પીવા રોકી દીધું, તો લાંબુ પડી જાય. તો દાઉદ કે પાણી પી લઈએ, પછી અહીંયા ચા બનાવે તો આપણે ચા પી લઈએ પછી નીકળીએ. કે આઈને 3 વાગી ગયા, તો જવું પડીએ વહેલા, કેમ કે જેડીનો ફોન આવે ત્યારનો આપણે નીકળી જાય. ભાઈએ ચા બનાવી, ભાઈ કે આગળ 2 મિનિટની વાર લાગે. ગટેની શામાં ભાઈ કે ચા એટલે 1 નંબર, એની મુલાકાત લઈ લેજો. હાલો આપણે ચા પી લઈએ પછી નીકળીએ પાછા આગળ. આ રસ્તે આપણે પહેલી વાર આવેલા છે. ઘૂસી ગયા દાઉદને બે ગ્રાઉન્ડે કાઢી. એવું લાગે છે ગ્રાઉન્ડ છે, હાલ છે. આમાં કાંઈ ગ્રાઉન્ડ નથી. દાઉદ કે અહીંયા જ ગ્રાઉન્ડ છે. હા એ આગળ
આવું ગ્રાઉન્ડ તમને લગભગ કાંઈ નહીં જોવા મળે વિશ્વમાં. હા તમને ગ્રાઉન્ડ આ છે ઇન્ટરનેશનલમાં એવું ગ્રાઉન્ડ આ છે ને સોમાવાનું ભેરેલું હોય ઓલી કટ જરી ને આ બધી. હા તો આ ખાલી 2 મહિના જ રહે છે. હા કે ખાંડમાં ગ્રાઉન્ડ છે અહીંયા. જોરદાર ગ્રાઉન્ડ છે ને ટુર્નામેન્ટ છે. હવે સકુ બે છે સર્કલ નાનું છે. ઓહો અહીંયા હા તો ઈ પણ જૂનો ફોન બદલે નહીં ને કોઈ વસ્તુ નહીં. દોડામાં ફોલ્ટ હોય બતાવવાનો કે ભાઈ ફોલ્ટ છે તો બદલી દો. જૂનો 3 વર્ષ પછી જૂનો ફોલ્ટ હોય. એટલે તને મોળા ગ્રામ કેટલા છે? શાબાશ ભાઈ. તો નીકળી ગયા છો અમે. મેચ હારી ગયા. મેચમાં સ્કોર 70 રન થયા હતા. જમી હતી 4-5 ઓવર, પણ મારી 1 ઓવરમાં 3 રન આવી ગયા હતી. મેચની વાટ લાગી ગઈ, પછી કંઈ ભેગું થાય નહીં 70 રનમાં. અમે જાય નવા રસ્તે. હવે આ રસ્તો મેં જોયો નથી પણ આજ નીકળી જાય તો આ રસ્તો આપણે જોવાઈ જાય ને કે હવે આખો રમવા આવું હોય તો એને બે કામ થઈ આવે જ રસ્તો. આ બાજુ કેરીના બગીચા એટલે કાંઈ ઘટે જ નહીં. અંજારની કેરી પ્રખ્યાત છે. બગીચા છે કેરી બેરી હોય તો કાંઈક રાતે આંબી છે આમાં છે ખબર વગેરેનું સોરી ના જર્યું આમાં કેરીઓ કાંઈ ઘટે જ નહીં. હજી વાવાઝોડાને લીધે હજી તો આંબા બધા પડી ગયા. બાકી કેરીમાં ધોમ કેરીનું આવક છે ને લાસુની અમારા ગામમાં જ છે વધારે. બોલી દો કરો